નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, જે અંતર્ગત જૂનાગઢ લોકસભા બેઠક ઉપર હવે 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। આજે 4 અપક્ષના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા। બપોરે 1 વાગ્યા સુધીમાં એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાયું નહોતું, પરંતુ બપોરે 1 થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન 4 અપક્ષના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા। ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારના નામની વાત કરીએ તો નારણ સોલંકી, જયસિંહ રાઠોડ, હરેશ સરદારા અને ગનીભાઈ તવાણીના નામનો સમાવેશ થાય છે। પરંતુ મહત્વનું એ છે કે જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કુલ 15 ઉમેદવારો વચ્ચે જંગ હતી, જે આજના ઘટનાક્રમ બાદ 11 વચ્ચે જંગ જોવા મળશે। જોકે જૂનાગઢ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। હાલ તો જોવા મળી રહ્યું છે અન્ય ઉમેદવારો દ્વારા ફાઇટ આપવાની સંભાવના નહીવત જોવા મળી રહી છે। લોકસભા ચૂંટણી 2024ના અનુસંધાને 13 જૂનાગઢ લોકસભા સીટ માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। એમાં 3 વાગ્યા સુધી 4 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને આથી 13 લોકસભા ચૂંટણી જે જૂનાગઢની છે એમાં કુલ 11 ઉમેદવારો હવે આમાં હરીફાઈમાં રહે છે, જે આગામી સમયમાં ચૂંટણી લડશે। આ 11 જે ઉમેદવાર રહે છે એમાં 3 જે છે એ નેશનલ પાર્ટીના છે, 2 આરયુપીપી એટલે રજિસ્ટર્ડ અનરેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી, અને બાકીના જે છે અપક્ષ ઉમેદવારો રહે છે। આમાં રક્તદાતા બનશે હવે મતદાતા। એક સાથે 2 મહાદાન, રક્તદાનની સાથે મતદાનનો પણ સંકલ્પ કરવામાં આવ્યો। આગામી 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અનોખી રીતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। રક્તદાન કેમ્પમાં મતદાન જાગૃતિ માટે લોકશાહી આપણા વોટ કરો ગર્વથી આવો મળી પ્રતિજ્ઞા કરીએ કે આ વખતે તો મતદાન કરવો જ છે જેવા સૂત્રો બેનરો લગાવી લોકોને આકર્ષિત કર્યા હતા। તેમજ કેમ્પમાં ઉપસ્થિત રક્તદાતા મતદાતા બને અને અન્ય લોકો પણ મતદાન કરે એવી અપીલ કરવામાં આવી હતી। વધુમાં સ્ટાફમાં નર્સ ભાઈઓ બહેનો દ્વારા ઉપસ્થિત લોકોને મતદાનના દિવસે હેલ્થ તકેદારી વિશે પણ અવેર કરવામાં આવ્યા હતા। આ તકે તાલુકા શિક્ષણ અધિકારી વિમલભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢની વિદ્યાર્થીઓએ યોગ દ્વારા માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશ રજૂ કર્યો। જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ વોટ ફોર જૂનાગઢની હ્યુમન ચેન તેમજ યોગ નિર્દેશનાના માધ્યમથી મતદાર જાગૃતિનો સંદેશો આપ્યો હતો। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જૂનાગઢ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિનો પ્રેરક સંદેશ આપ્યો હતો। આ સાથે જ યોગ નિદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીઓને તેમના માતા પિતા તેમજ આજુબાજુમાં રહેતા પરિવારજનોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ સ્લીપ નોડલ ઓફિસર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં યોજાયો હતો। આ તકે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિગ્નેશભાઈ મહેતા, શાળાના સ્ટાફગણ અને યોગ કોચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સિમ ચોરીના આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ રિકવર કરતી મેંદરડા પોલીસ। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ તેમજ જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ લૂંટ જેવા મિલકતી સંબંધો ગુનાઓને શોધી કાઢવી સૂચના કરવામાં આવી હતી। ત્યારે સિમ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલા હતા, તે સદવરે ગુનાના કામે ચોરી કરનાર ચોરી ઇસમો અને ચોરીમાં ગયેલા મુદ્દામાલ અંગેની તપાસમાં હતા। તે દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે ચોરીના ગુનામાં અંજામ આપનાર ઇસમો ખીજડીયા ગામની વાડીની સીમમાં રિક્ષા સાથે હાજર છે, તેથી તુરત જ
એ જગ્યાએ તપાસ કરતા મજૂર હકીકતવાળા ઇસમો મળી આવતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે સિમ ચોરીની કબૂલાત આપી હતી. એ સમયે ચોરી કરેલો મુદ્દામાલ પોતાની પાસેથી રાખેલો હોવાનું જણાવ્યું હતું. એ સદરે ગુનાઓ સાથે ઉપરોક્ત ગુનાનો તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને ગુનાને કામે અટક કરી આગળની જરૂરી કાર્યવાહી મેંદરડા પોલીસ દ્વારા કરવામાં આવી. મેંદરડા અને કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી સીમ ચોરીની જે ફરિયાદો મળી રહી તે અનુસંધાને મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જે પણ ફરિયાદો દાખલ થઈ તેમાં જે આરોપીઓ હતા તેમના પૂરતા પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવેલી છે. જેવા આરોપી નંબર 1 ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માલભાઈ સાંઢ, આરોપી 2 અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઈ સાંઢ, બંને મંથલીના ટીકરના રહેવાસી હોય અને આ ચોરીમાં સંડોવાયેલા છે. આ જે આરોપીઓની એમો છે દિવસે છે રેકી કરવાની અને રાત્રિના સમયે પોતાની ચકડો રિક્ષા લઈ અને આ સીમમાંથી શરૂઆત એમને આજથી 1.5 વર્ષ પહેલા ખેડૂતના જે ફળફળાદીના બગીચા છે કેરી જે ચીકુ છે તેને ઝાડ ઉપરથી ઉતારીને ચોરી કરવાની શરૂઆત કરી. ત્યારબાદ છે આ આરોપીઓએ ખેતરમાં કંઈ પણ પડેલું હોય, ભંગારની વસ્તુ હોય, ખુરશી હોય કે અન્ય કોઈ કઠોળનો પાક થયેલો તૈયાર હોય, આ તમામ વસ્તુઓની ચોરી કરવા લાગેલા. તો આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ દ્વારા સતત એલર્ટનેસ બતાવી અને આરોપી સુધી પહોંચવામાં સફળ થયેલી છે. આ ગુના જે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કુલ 5 ગુના દાખલ થયેલા અને અન્ય એક ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રિક બાઇક, અનાજ દળવાની ઘંટી, ઇલેક્ટ્રિક વજન કાંટો, એલઈડી ટીવી, જે ખાતરના બાચકા, એરંડા ભરેલા અને સોયાબીનના બાચકા, આ ઉપરાંત છે એ મગફળીની 14 ગુણી, નાની પાણીની સિંગલ મોટર અને ઇલેક્ટ્રિક સગડી, આવા સામાન છે એ મુદ્દામાલ કુલ મળી 1,36,000નો મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલો છે. અને આરોપી છે પોતાના જીવન નિર્વાહ માટે છે એ આ પ્રકારની શોર્ટકટ અપનાવી અને મેંદરડાના જે ગામડાઓ છે રાજાવડ, લીલિયા, અજબ, ખીજડીયા, સમઢિયા આ વિસ્તારોમાં છે ખેતરોમાં ચોરી કરતા. આગામી 7 મેના રોજ લોકશાહીના પર્વ એવા લોકસભાની ચૂંટણીનું મતદાનનો દિવસ છે. આ મત આપવાના આપના અધિકારનો આપ અવશ્ય રીતે ઉપયોગ કરો એવી જૂનાગઢ પોલીસ વતી હું આપ સૌને અપીલ કરું છું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયિક રીતે, નિર્ભય રીતે થાય એના માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. ગત 16 માર્ચથી જે જાહેરનામું બહાર પડેલું ત્યારથી આજ દિન સુધીમાં 1.5 માસમાં 23,000થી વધારે ઇસમો વિરુદ્ધ અલગ અલગ પ્રકારે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં એવા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ સાથે, પેરામિલિટરી સાથે ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. આપને આપના વિસ્તારમાં આપના મત આપવાના અધિકારમાં કોઈ પણ પ્રકારની બાધા હોય, અડચણ હોય અને આપને ભય લાગતો હોય તો આપ નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય સંપર્ક કરો. આપ મુક્ત અને નિર્ભય રીતે આ લોકશાહીના પર્વમાં આપનું મતદાન આગામી 7 મેના રોજ અવશ્ય કરો એવી જૂનાગઢ પોલીસ વતી હું આપ સૌને અપીલ કરું છું.